સાંતલપુર તાલુકામાં 33 ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી. ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ગ્રામ વિસ્તારના ચૂંટણી જંગ જામ્યો હતો. ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકો એકસમ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવી વિકાસ ગાથાની શરૂઆત કરી હતી. વાંચી સરહદી વિસ્તારના સાંતલપુરના છેવાડાના ચારડા ગામની કે જે પહેલા બોરડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું ને આ વર્ષે તેનું વિભાજન થતા ચારડા ગ્રામ પંચાયત અલગ પડી જતી હતી અને આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે. પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયતની સમરસ કરી હતી. સરપંચ સહિત 8 મહિલા સભ્યોની બિનહરીફ ચૂંટણી કરી હતી. ચારડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે, પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે. એટલે કે સરપંચ સહિત અન્ય 8 સભ્યો મળીને ગ્રામ પંચાયતનું સુકાન 9 મહિલાઓએ સંભાળશે અને ગામનું મતદાન 1000 જેવું છે અને જેમાં સરપંચ તરીકે ચૌધરી સેજીબેન દુદાભાઈ બિનહરીફ વરણી કરવામાં આવી છે, તેમજ ઉપસરપંચ તરીકે જાડેજા જનકબાની વરણી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય 7 મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જે કેસમી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. સેજીબેન. કયું ગામ? ચારંડા. તમારા ગામમાં ચૂંટણી થવાની હતી? અમારા ગામની ચૂંટણી થવાની હતી પણ અમને રાખ્યા, તે મને બિનહરીફ કર્યા, તે ખૂબ ગામનો આભાર અને એમાંથી બનશે અમને કામ સુધારીને કામ કરશું. તમામ સભ્યો મહિલાઓ છે? ગામ સભ્ય મહિલા તમે કરશો. મારું નામ જાડેજા કનુભા પરબતસિંહ, ગામ ચારંડા. બોરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરેલ છે પૂરા ગામે સાથ સહકારથી. અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. ગામ વતી બધાનો સાથ સહકાર, આગેવાનો અને વડીલોની ખૂબ ખૂબ આભાર. મારું નામ છે જાડેજા જુજારસિંહ રાણાજી, ગામ ચારંડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. આજ રોજ અમારા ગામમાં બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બોરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ. 9 મહિલા સશક્તિકરણ સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું અને સારી અમને ગ્રાન્ટ આપે, ગામના વિકાસ માટે કાર્ય કરશું. ગામજનોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જાડેજા અમૃતસિંહ ગુરુભા, ગામ ચારંડા. શું વિશેષતા ગામમાં ચૂંટણી થવાની હતી? ગામની વિશેષતા એમ કે ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનો સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. સરકારનું મૂળ 50% હોય પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામનો સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે, બિનહરીફ કરી. મહિલાઓથી મુહૂર્ત કર્યું અને લક્ષ્મીનું પ્રતિક રૂપે મોની સૌએ સ્વીકાર્યો છે ગામવાસીઓએ. ચારંડા ગ્રામ પંચાયત.